રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જર્સીની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે બટેટા, ડુંગળી અને કપાસ સહિતના પાકની મતલબ આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ પોતાનો માલ વેચવા માટે આવે છે. ત્યારે જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જર્સીના શું ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે આવક બટેટાની થઈ છે. યાર્ડમાં 4,800 ક્વિન્ટલ બટેટાની આવક થઈ છે. યાર્ડમાં બટેકાના ભાવ ખેડૂતોને 100 થી 290 રૂપિયા મળી રહ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી લાલ ડુંગળીની આવક 4,750 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો યાર્ડમાં આજે સૂકી લાલ ડુંગળીનો ભાવ 100 રૂપિયાથી 390 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક 2400 ક્વિન્ટલ થઈ છે. કપાસના ભાવ ખેડૂતોને 1300 થી 1475 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં આજે 52 ક્વિન્ટલ કાચી કેસર કેરીની આવક થઈ હતી. કેરીનો ભાવ ખેડૂતોને 800 થી 1000 રૂપિયો ભાવ બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક 310 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી હોય તેવું લાગી રહ્યું છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને 1 મણ લીંબુના 1200 થી 2600 રૂપિયા ભાવ મળી રહ્યો છે. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટાની અને ટમેટાની આવક જોવા મળી રહી છે. બટેટાની આવક 4,800 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેટાના ભાવ ખેડૂતોને 100 થી 290 રૂપિયા 1 મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાના ભાવ ખેડૂતોને 100 થી 200 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1850 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.